નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7 ની અંદર આપણી નવી સ્વાધ્યાયન પોથી આવી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાયન પોથી આવી છે તેની અંદર આપણા જે 7 વિષય છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત અને સામાજિક વિજ્ઞાન એ તમામે તમામ વિષયની ભાગ 1 ની અંદર મિત્રો સમાવેશ કરવામાં આવેલો છે। આવી રીતે મિત્રો નેક્સ્ટ ભાગ 2 પણ આવશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વિડીયો છે તેની અંદર ધોરણ 7 માં ગણિત વિષયનું પ્રકરણ નંબર જે 1 આપેલ છે પૂર્ણાંક સંખ્યા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ મિત્રો 7ના તમામ વિડીયો મોકલી શકીએ। પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલો પ્રશ્ન છે -11 × 7 એ કોના બરાબર નથી? અહીંયા તમે જોશો 11 પ્લસ છે, -7 છે, માઇનસ કૌંસમાંની બહાર -11 × 7 છે, -11 × -7 છે અને 7 × -11 છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ગુણાકાર કરો તો આપણો જે જવાબ આવે છે તે -77 આવશે, પરંતુ આ જે જવાબ છે એ જવાબ આવશે ઓનલી ફોર 77। તો અહીંયા બરાબર નથી, તો જવાબ આવશે તે છે સી, કારણ કે અહીંયા માઇનસ અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ શું થાય છે? હંમેશા માઇનસ થાય છે, હંમેશા જવાબ માઇનસમાં આવે, ધનમાં ન આવે, એટલે કે આ બરાબર નથી। ચાલો બીજું, નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? એની વિરોધી સંખ્યા મિત્રો નથીની વાત કરી છે, તો અહીંયા જવાબ આવશે -(-a). ત્રીજું, પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે બી 1। ચોથું, -25 × 6 + 4 એ કોના બરાબર નથી? તો જવાબ આવશે સી, -25 × 6 × 4। 5, -16 / 4 એ કોના બરાબર નથી? જવાબ આવશે -4 / 16। 6, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? પૂર્ણાંક સંખ્યાની વાત કરી છે તો અહીંયા મિત્રો આવશે -12 / 5, કારણ કે આ પૂર્ણાંક સંખ્યા બને નહીં, બરાબર। અહીંયા 0ને 7 વડે ભાગીએ તો 0 જવાબ આવે। અહીંયા મિત્રો 4 × 5 = 20 થાય, શેષ ન વધે, 0 વધે, 3 × 3 = 9 થાય, બરાબર। તો અહીંયા પણ શેષ શું વધશે? 0, અહીંયા શેષ 0, અહીંયા શેષ 0, જ્યારે અહીંયા શેષ વધે છે એટલે કે આ પૂર્ણાંક સંખ્યા નથી। 7, નીચેનામાંથી કોઈ વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો સૌથી વધારો મિત્રો અહીંયા સૂચવતું હોય તો તે છે -10 થી +1°C। 8, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો મિત્રો વ્યાખ્યાયિત ન હોય તે છે a/0। 9, સંખ્યા રેખા પર -3 × 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે? તો મિત્રો 3 × 3 = 9 અને 9 છે એ -9 આવશે, એટલે કે -10 ની જમણી બાજુ આવશે। કઈ બાજુ આવશે? -10 ની જમણી બાજુ। -10 છે એની જમણી બાજુ કઈ થશે? અહીંયા થશે, તો અહીંયા -9 આવે છે, અહીંયા -11 આવે છે। ઓકે, ચાલો 10, 5 / -1 ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો મિત્રો અહીંયા 5 / 1 ની કિંમત 0 અને 10 ની વચ્ચે નહીં આવે, કારણ કે તેનો જવાબ કેવો આવશે? માઇનસ આવશે। ચાલો આગળ જોઈશું, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો। 11મું છે, ખાલી જગ્યા ભાગ્યા -10 = 0, તો આપણે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો એનો જવાબ 0 મળે, તો જવાબ આવશે 0। 12, -8 - અહીંયા જવાબ શું મૂકવાનો છે? કારણ કે આપણે અહીંયા કડી રૂપે જોડવાનો છે, બરાબર, તો આવશે 3, પછી અહીંયા બરાબર જવાબ આવશે 8, બરાબર। તો -8 + -3, જો અહીંયા પ્લસ માઇનસ થાય, બરાબર। તો એવી રીતે 8માંથી 3 બાદ કરો તો જવાબ આવે છે તે છે બરાબર 8। હવે આગળ જોઈશું -8 +
કૌંસમાં -3 વત્તા 8 બરાબર જે જવાબ છેલ્લે આવે છે તે -3 આવશે. તો અહીંયા મિત્રો આવી રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 13 11 ગુણ્યા -5 બરાબર જવાબ આવે છે 11 ગુણ્યા 5 -55 બરાબર. આનો જે જવાબ આવશે 11 × 5 = 55 થાય, પણ કેવા થશે? માઇનસ થશે, કારણ કે માઇનસનું નિશાન હોય તો માઇનસ આવશે. મોટી સંખ્યાની આગળ માઇનસ હોય તો તે માઇનસ આવશે જવાબ. 14 -9 ગુણ્યા 20 તો જવાબ આવે છે 9 × 18 = 180, પણ કેવા આવશે? માઇનસ. કેમ? તો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ થાય છે, એટલે 180 કેવા આવશે? માઇનસ. 15 -23 ગુણ્યા 42 બરાબર, તો અહીંયા મિત્રો -42 છે તો આપણે સરખા જોડો બનાવવી પડે, તો અહીંયા આવશે 23, કારણ કે અહીંયા -42 છે એટલે 23 આવશે, ધન 23 આવશે બરાબર. પણ જવાબ કેવો બનેનો થશે? સરખો થશે. 16 ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો 1 આવશે. 17 3 ગુણ્યા -1 ગુણ્યા -15 બરાબર શું જવાબ આવે છે? 15 × 45 બરાબર. અહીં તો મૂલ્ય છે નહીં, પણ અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ થાય છે, એટલા માટે અહીંયા ધન આવે છે. 18 12 ગુણ્યા -7 ગુણ્યા 5 બરાબર જવાબ આવે છે તે છે 12 ગુણ્યા -7 ગુણ્યા 5. કેમ? કારણ કે અહીંયા મિત્રો ઉલટ સુલટ સંખ્યા કરીને લખવાની છે. જે સંખ્યા આમાં છે તે સંખ્યા અહીંયા આવી જોઈએ. 19 -47 ગુણ્યા -1 બરાબર 47, કારણ કે અહીંયા -47 મૂકીએ તો જ અહીંયા જવાબ છે એ શું આવે? 47, એટલે કે ધન 47 આવે. ત્રીજું, નીચેના દાખલા ગણો. 20મું છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય. તો અહીંયા તમે જોશો -2 ગુણ્યા 6 બરાબર -12, અથવા 2 ગુણ્યા -6 બરાબર પણ જવાબ આવે છે -12. તો 7 પૂર્ણાંક સંખ્યાઓ મિત્રો -1 0 1 2 3 4 અને 5 લઈ શકીએ. 21 પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર -36 અને તફાવત 15 થાય. તો ગુણાકારની વાત કરીએ તો -12 ગુણ્યા 3 એટલે કે 36 થાય, તફાવત -12 -3, તો અહીંયા તફાવત શું થશે? 15. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 12 ને 3 15 થશે. 22મું છે મિત્રો, આગળ જોઈશું. મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં ₹500 જમા છે. એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધવાની છે. તો તમે અહીંયા મિત્રો આપણે જોઈએ તો આપણી રકમ કેટલી જમા રહે એની વાત કરીએ. તો અહીંયા જોઈએ 500 બરાબર કુલ રકમ, આનો સરવાળો બરાબર કુલ રકમ છે. આપણે લેવડ દેવડ કેટલી કરી છે? 500 -120 વત્તા 240, એમાંથી માઇનસ કરીએ 200 વત્તા 150. હવે જોઈએ કુલ રકમ 500 છે, એમાંથી 120 વત્તા 240 360 થાય, 200 વત્તા 150 350 થાય. 360માંથી 350 બાદ કરી નાખો એટલે 10, અને 500માંથી -10 કરીએ તો ₹490 બરાબર લેવડ દેવડ થઈ કહેવાય. બરાબર, ખાતામાં કેટલી રકમ હશે? તો આટલી રકમ હશે, કારણ કે ચૂકવણી જમા થઈ છે. ચાલો 23 ભૂલ શોધો. રીટાએ -4 વત્તા ડીમાં ડી બરાબર -6 મૂકીને સાદુરૂપ આપ્યું તો તેને 2 જવાબ મળ્યા. અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે? તો મિત્રો -4 વત્તા ડીમાં ડી બરાબર 6 મૂકતા -4 વત્તા 6 બરાબર, તો -4 વત્તા 6 બરાબર શું થશે? 2, કારણ કે અહીંયા ધન છે એટલા માટે. અહીંયા રીટાએ -6 ને બદલે 6 લેવાની ભૂલ કરી છે. બરાબર. આગળ 24 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. તો અહીંયા મિત્રો વિભાજનનો ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે અને સાદુરૂપ આપવાનું છે. 43 છે એ કોમન લઈ લઈશું. બરાબર, તો 43 ગુણ્યા મોટા કૌંસમાં -85 વત્તા કૌંસમાં -15 મોટો કૌંસ પૂરો 85 બરાબર. અહીંયા પ્લસ માઇનસ 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 પ્લસ થાય તો મોટી સંખ્યા 85 છે એટલે 85 વત્તા 15 એટલે 100, પણ કેવા આવશે? -100. તો 43 ગુણ્યા -100 તો જવાબ આવે છે -4300. જોડકા જોડવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈશું. જોડકાની વાત કરીએ તો a ગુણ્યા 1 તો જવાબ આવે છે
એ આવશે, બરાબર, સ્વાભાવિક છે. એકની સામે શું આવશે? તો આપણને ખબર છે ગુણાકારની તટસ્થ સંખ્યા છે. -a ભાગ્યા -b જવાબ આવે છે a ભાગ્યા b. a ગુણ્યા -a તો જવાબ આવે છે તે મિત્રો આવશે -a. a ગુણ્યા 0 તો જવાબ આવે છે 0. -a ભાગ્યા b તો મિત્રો અહીંયા જવાબ આવે છે a ભાગ્યા -b. જીમાં આવશે 0 તો 0 શું છે? તો અહીંયા મિત્રો આવશે સરવાળાની તટસ્થ સંખ્યા h. a ભાગ્યા -a તો -1 અને છેલ્લે -a તો એની વિરોધી સંખ્યા છે. 26 નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરી ફેરનહીટ અને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક જોઈએ તો સી સેલ્સિયસ 5 નવમાંશ, ફેરનહીટ -32 તો 5 નવમાંશ -435 ગુણ્યા -32 બરાબર 5/9 બરાબર -467 થશે. તો હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે કોનો? 467 ગુણ્યા 5 કરીએ, જવાબ આવે છે -2335 ના છેદમાં 9 તો એના ભાગીએ તો જવાબ આવે છે 259.44. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પણ ગુણાકાર આવી રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. દશાંશ સ્થળ 2 દશાંશ સ્થળ સુધી ફેરવવાની રહેશે. તો તમે હાઇડ્રોજન છે એનું -435નું સમુદ્ર સપાટી ઠારણ બિંદુ -259.44 થાય. ક્રિપ્ટોન છે -251 તો એનું સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ થશે -157.22. ઓક્સિજન -369 તો એનું મિત્રો થશે -223.77. હિલિયમ -458 તો -272.22 અને ઓર્ગોન -309 તો થશે -189.44. અહીંયા હાઇડ્રોજનનું મિત્રો કરેલું છે. તો આવી રીતે તમારે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી આવી રીતે આપણે મિત્રો અલગ અલગ જે વાયુઓ આપેલા છે એનું સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ શોધીશું. 27મી છે ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવેલ છે. તો આ કસોટીમાં યશને 94 ગુણ મેળવેલ છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. હવે તમે જોશો 94 ભાગ્યા 2 બરાબર એટલે 47. સાચા જવાબની શક્યતાની વાત કરીએ તો 1 સાચો જવાબ 47 પ્રયત્ન ન કર્યો તો કે 3 ખોટા છે. સાચા જવાબ 48 પ્રયત્ન ન કર્યો હોય તો 1 ખોટો છે. તો ખોટો જવાબ કેટલો હશે? એનો 1 હોઈ શકે છે, કારણ કે એને 1 ખોટા જવાબ માટે -2 મળે છે એટલા માટે. 28મી છે જો ગુણ્યા ક્રિયા હોય અને બરાબર પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b બરાબર a/b બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા a વત્તા b ગુણ્યા b હોય તો અહીંયા -3/-5 -6/2 શોધો. બરાબર અહીંયા મિત્રો આવી રીતે તમારે એની પણ શોધવાનું છે. જેમ કે -3 ગુણ્યા -5 તો -3 ગુણ્યા -3 વત્તા -5 વત્તા -5 તો અહીંયા મિત્રો 5 તારી 15 થાય છે, બરાબર 3 તારી 9 થાય છે. માઇનસ માઇનસ પ્લસ છે એટલા માટે અહીંયા ધન મૂકેલા છે, અહીંયા પણ ધન મૂકેલા છે, અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 5/25 ધન મૂકેલા છે. હવે તમે જોશો અહીંયા 15 છે, આપણે 15 મૂકી દઈએ. સૌ પ્રથમ આનો સરવાળો કરીએ તો 9 વત્તા 25 જવાબ થાય 34. તો 15 અને 34નો સરવાળો થાય છે 49. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આનો પણ જવાબ આવે છે તે છે -28. તો આવી રીતે ખાસ તમારે દાખલા પણ ગણવાના છે. ચાલો આગળ જોઈશું. એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે, તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. તો એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરવાનું છે અથવા ઉતરે છે, તો ભોંયતળિયાથી નીચે બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે
તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો લિફ્ટ ભોંયતળિયાથી 50 મીટર ઊંચાઈએ આવેલી છે, બરાબર. બીજું, લિફ્ટને ભોંયતળિયાથી 2 માળ એટલે કે 2 × 5 મીટર નીચે જવાનું છે, કારણ કે 5 માળ જવાનું છે, 2 માળ નીચે જવાનું, બરાબર. અને દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, એટલા માટે આપણે 5 લગાવ્યા છે. કુલ અંતર તો કે ભાઈ 50 મીટર વત્તા 5 દુ 10 એટલે કે 60 મીટર થાય. તો સમય 60 ભાગ્યા 1 બરાબર 60 સેકન્ડ અથવા 1 મિનિટ લાગે. હવે આગળ જોઈશું નીચેનામાંથી ક્યુ સાચું છે. તો અહીંયા મિત્રો તમે જોશો -4 અને -2, તો સૌથી મોટી સંખ્યા કઈ છે? -2. તો અહીંયા આવશે શું આવશે? લેસ ધેન આવશે. 31 નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે સાચો નથી? તો મિત્રો આવશે જવાબ 3 - 5 - 2 બરાબર 3 - 5 - 3 - 2 આ બરાબર નથી લાગતું. 32 એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે. જો કુલ નફો ₹50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેનની કિંમત કેટલી વેચી તે પેન કેટલી વેચી હશે? તો મિત્રો 5 પેન્સિલનો નફો ₹5 છે, બાકી નફો 50માંથી 5 બાદ કરો 45 છે. તો વેચાયેલી પેનની સંખ્યા થાય 45 ભાગ્યા 3 બરાબર, કારણ કે 3 નફો લીધો છે તો 15 જવાબ આવશે. તો 15 પેન વેચી છે. એના પછી જોઈશું 33 4 × -5 તો જવાબ આવશે 4 × 20, પણ કેવા આવશે? માઇનસ છે એટલા માટે -20. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું હોય તો અહીંયા મિત્રો જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. -35 × 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી? તો -35 × 7 વત્તા 100 ની બરાબર નથી. 2 નીચેનામાંથી ક્યુ બીજાથી જુદું પડે છે? તો -5 × -1. ત્રીજું નીચેનામાંથી ક્યુ બાકીનાથી જુદું પડે છે? તો જવાબ આવશે -32 ભાગ્યા 9. હવે ખાલી જગ્યા પૂરી કરો. ચોથું છે 12 × -5 તો અહીંયા આવશે આપણે -12 કરી દઈએ, અહીંયા 5 કરી દઈએ, જવાબ કેવો આવશે? સરખો જ આવશે. -225 ભાગ્યા 5 તો 225 ને 5 વડે ભાગીએ તો 45 આવે, પણ કેવા આવશે? માઇનસ. માગ્યા મુજબ જવાબ આપવાના છે. -100 ભાગ્યા -10 નું સાદુરૂપ તો -100 ભાગ્યા -10 તો -100 બરાબર 0 0 ઉડી જાય તો વધ્યું શું? માઇનસ માઇનસ છે પ્લસ એટલે કે 10 વધે છે. હવે જોઈશું આગળ સાદુરૂપ આપવાનું છે 3 × -1 × 15 બરાબર. તો અહીંયા જોઈશું 15 એકા 15 થાય બરાબર, માઇનસ અને અહીંયા 3 એકા 3 ગણીએ તો પણ સરખો જવાબ આવવાનો છે. આમ ગણો કે આમ, અહીંયા ગણીને અહીંયા કરશો માઇનસ માઇનસ પ્લસ તો 15 એકા 15 એટલે કે અહીંયા ધન થશે અને આ જે છે તે જ રહેવાનું બરાબર. 15 × 45 તો અહીંયા જવાબ આવે છે 45. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમારો જવાબો હતા. આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવી રીતે બીજા પણ વિડીયો મિત્રો ટૂંક સમયમાં મૂકી દઈશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.